Hello students, good morning. Welcome to Unit 5 from Standard 12th English Second Language. આપણે પાર્ટ 2માં અભ્યાસ કર્યો હતો કે ખાડાની ટોચનો ભાગ એકદમ સપાટ અને સીધા ઢોળાવવાળો હતો. અહીં પગ મૂકવાની જગ્યા નહોતી. કીડીઓ આ સ્થાને આવી ત્યારે તેમનું આગળ વધવાનું અટકી ગયું. ઘણી બધી કીડીઓએ આ ભાગને ચડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ માત્ર એક જ કીડી આ ભાગ ઉપર પહોંચી. તરત જ આ કીડીએ કીડીઓની ટેકરી ઉપર રહેલી અનેક કીડીઓને મળીને તેમને એક સંદેશ પહોંચાડ્યો. હવે એક આશ્ચર્યજનક બાબત બની. ટોચ ઉપરની કીડીઓએ ખાડાની અંદર પાછા ઉતરવાનું ચાલુ કર્યું. આ રીતે કીડીઓની એક હાર બની ગઈ. જ્યારે આ હાર વજન ઉંચકીને રાહ જોતી કીડીઓ સુધી પહોંચી, તેઓ સરળતાથી તેમની ઉપર ચડીને ટોચ ઉપર પહોંચી ગઈ. કીડીઓનું આ પ્રકારનું હોશિયારી દર્શાવતા વર્તનનું ઘણા બધા દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે નાના જીવની બુદ્ધિ એ માનવીની બુદ્ધિની એકદમ નજીક છે. દરેક વૈજ્ઞાનિક આ સાથે સંમત થતા નથી, પરંતુ તમે કેટલીક હકીકતો જોઈ શકો છો અને તમારો પોતાનો અભિપ્રાય આપી શકો છો. હવે આપણે કીડીઓના પ્રકાર વિશે જોયું હતું. એવી પણ કીડી છે જે ખેતી કરે છે. તમે જાણતા હશો કે માનવના વિકાસનું એ મોટું પગલું હતું જ્યારે તેમણે શિકાર કરવાનું છોડી દીધું અને ખેતી કરવાનું શરૂ કર્યું. તેવી જ રીતે દક્ષિણ અમેરિકાની અમરેલા આંટ એવું જ પગલું લીધું છે. તેમને આવા નામથી ઓળખવામાં આવે છે કારણ કે તેઓ પાંદડાને તેમના માથા પર ઉંચકીને જતી જોવા મળે છે. તેઓ આ પાંદડાને તેમના રહેઠાણ સુધી લઈ જાય છે. તેઓ તેમને સરસ રીતે ચાવે છે. પછી તેઓ આ ચાવેલા પાંદડાઓના ક્યારા બનાવે છે. આ ક્યારાઓમાં ફૂગ જેવું ઉગે છે, જે કીડીઓનો ખોરાક છે. બીજી એવી પણ કીડીઓ છે જે ગાય રાખે છે અને તેમનું દૂધ લે છે. જેને આપણે ગાય કહીએ છીએ, તે એક પ્રકારની વનસ્પતિનું લીલું જીવડું છે. આ જીવડું છે એ મધ જેવું ગળ્યું પ્રવાહી આપે છે, જે કીડીઓને ખૂબ જ ગમે છે. એટલે કીડીઓ તેમને પોતાના રહેઠાણમાં લઈ જાય છે અને તેમને ત્યાં ખાવાનું આપે છે, તેમનું દુશ્મનોથી રક્ષણ કરે છે અને તેમાંથી મધ જેવું ગળ્યું પ્રવાહી મેળવે છે. અહીં સુધી આપણે જોયું હતું. નેક્સ્ટ જોઈએ. Ants, we are told, play games, nurse their sick and bury their dead. Ants એટલે કીડીઓ, વી એટલે આપણને, આર એટલે છે, ટોલ્ડ એટલે કહેવામાં આવે છે, પ્લે એટલે રમે છે, ગેમ્સ એટલે રમતો, નર્સ એટલે સેવા કરે છે, ધેર એટલે તેમની, સિક એટલે બીમાર કીડીઓની, એન્ડ એટલે અને, બરી એટલે દાટે છે, તે ડેડ એટલે મૃત્યુ પામેલ કીડીઓને. આપણને કહેવામાં આવે છે કે કીડીઓ રમતો રમે છે, માંદી કીડીઓને સાચવે છે અને મરેલાને દાટે છે. They see that each one in the nest does its share of the work and that no one is allowed to be indolent. એટલે તેઓ સી એટલે જુએ છે, that કે each one એટલે દરેક, in the nest એટલે આશ્રય સ્થાનમાં રહેલ, દરેક જે રહેઠાણમાં રહેલ છે, ડઝ એટલે કરે છે, ઇટ્સ એટલે તેનું, શેર એટલે ફાળવેલું, ઓફ વર્ક એટલે કામ. તેઓ એ પણ ધ્યાન રાખે છે કે એના રહેઠાણમાં રહેલ દરેક કીડીઓ પોતાનું કામ કરે છે ને. એન્ડ ધેટ નો વન એટલે કોઈને, ઇઝ એલાઉડ એટલે રહેવા દેવામાં આવતા નથી, ટુ બી ઇન્ડોલેડ એટલે આળસુ, અને કોઈને છે એ બેસવા દેવામાં આવતા નથી. What are we told about ants? We are told about ants that they play a game, nurse their sick and bury their dead. What do they see? They see that each one in the nest does its share of the work and that no one is allowed to be indolent. All these suggest that ants have a highly developed social sense and perhaps some system of government.
ઓલ એટલે બધું, ધીસ એટલે આ, સજેસ્ટ એટલે દર્શાવે છે, ધેટ કે, આન્સ એટલે કીડીઓને, હેવ એટલે છે, હાઈલી એટલે ઉચ્ચ, ડેવલપ એટલે વિકસિત, સોશિયલ એટલે સામાજિક, સેન્સ એટલે બુદ્ધિમત્તા. આ બધું દર્શાવે છે કે કીડીઓ એક ઊંચી વિકસિત સામાજિક બુદ્ધિમત્તા ધરાવે છે. એન્ડ પરહેપ્સ સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ, એન્ડ પરહેપ્સ એટલે કદાચ, સમ એટલે કોઈક, સિસ્ટમ એટલે પદ્ધતિ, ઓફ ગવર્મેન્ટ એટલે સરકારી કામ કરવાની, અને તેઓ સરકારી કામ કરવાની પદ્ધતિ ધરાવે છે. What does all this suggest? All this suggests that ants have a highly developed social sense and perhaps some system of government. There are ants that keep other ants as slaves. તેર એટલે ત્યાં, આર એટલે છે, આન્સ એટલે કીડીઓ, તેટ કે છે, કીપ એટલે રાખે છે, અધર એટલે બીજી, આન્સ એટલે કીડીઓ, અને એઝ એટલે તરીકે, સ્લેવ્સ એટલે ગુલામ તરીકે. એવી પણ કીડી છે જે ગુલામ કીડીઓને રાખે છે. One such type is a powerful red ant which is found in Europe. વન એટલે આવી, સચ એટલે પ્રકાર, સચ ટાઈપ એટલે આવા પ્રકારની, ઇઝ એટલે છે, પાવરફુલ એટલે શક્તિશાળી, રેડ આન્ટ એટલે લાલ કીડી. આવી એક શક્તિશાળી લાલ કીડી છે, વિચ કે જે, ઇઝ એટલે છે, ફાઉન્ડ એટલે જોવા મળે છે, ઇન યુરોપ એટલે કે યુરોપમાં. આવી કીડી છે જે આપણને યુરોપમાં જોવા મળે છે. Their slaves are taken from a type of black ant which is smaller in size. તેર એટલે તેઓ, સ્લેવ્સ એટલે કે ગુલામ, આર એટલે છે, ટેકન એટલે લીએ છે, તેઓ ગુલામ તરીકે લીએ છે, ફ્રોમ એટલે માંથી, અ ટાઈપ એટલે પ્રકારની, ઓફ બ્લેક આન્ટ એટલે બ્લેક આન્ટને, વિચ કે જે, ઇઝ એટલે છે, સ્મોલર એટલે કે નાની, ઇન સાઇઝ એટલે કે કદમાં. તેઓ ગુલામ તરીકે જે સાઇઝમાં નાની હોય છે તેવી બ્લેક આન્ટને પાળે છે. Which ants keep other ants as slaves? The red ants keep other ants as slaves. Where are red ants found? Red ants found in Europe. Which ants became slave? Black ants became slaves. When the red ants want slaves, they ambush the nests of the black ants and abduct some of their eggs. When એટલે જ્યારે, the red ants એટલે red ants, want એટલે ઈચ્છતી હોય, slaves એટલે ગુલામ. જ્યારે લાલ કીડીને ગુલામ જોવે છે, તે એમ્બુશ, તે એટલે તેઓ, એમ્બુશ એટલે હુમલો કરે છે, the nests એટલે રહેઠાણ પર, of the black ants એટલે કાળી કીડીઓના. જ્યારે રેડ આન્ટ્સને ગુલામ જોઈએ છે ત્યારે તે કાળી કીડીઓના રહેઠાણ પર હુમલો કરે છે. એન્ડ એટલે અન્ય, અબડક એટલે લઈ આવે છે, સમ ઓફ એટલે કેટલાક, તેર એટલે તેમના, એક્સ એટલે ઈંડાઓને. તે બ્લેક આન્ટના રહેઠાણ પર હુમલો કરે છે અને તેમના ઈંડાઓને લઈ આવે છે. વોટ ડુ they do when they want slaves? When red ants want slaves, they ambush nests of black ants and abduct some their eggs. When these eggs hatch in the red ants' nests, when એટલે જ્યારે, ધીસ એટલે આ, એક્સ એટલે ઈંડાઓ, હેચ એટલે સેવાય છે, ઇન ધ રેડ આન્ટ્સ એટલે લાલ કીડીઓના, નેસ્ટસ એટલે રહેઠાણમાં. The black ants which come out are treated as slaves. The black ants એટલે કે black ants which કે જે, come out એટલે બહાર નીકળે છે, are treated એટલે કે વર્તન કરવામાં આવે છે, as slaves એટલે ગુલામ તરીકે. જ્યારે આ ઈંડાઓ છે એ લાલ કીડીઓના રહેઠાણમાં સેવાય છે અને તેમાંથી બ્લેક આન્ટ નીકળે છે ત્યારે તેમને ગુલામ તરીકે રાખવામાં આવે છે. From their birth they are taught to obey. From એટલે થી, their એટલે તેમના, birth એટલે જન્મથી, તેમના જન્મથી, they એટલે તેઓને, are taught એટલે શીખવવામાં આવે છે,
ટુ ઓબે એટલે કે હુકમનું પાલન કરવાનું. તેમના જન્મથી જ તેમને હુકમનું પાલન કરવાનું શીખવવામાં આવે છે. How are black ants treated? The black ants treated as a slaves. Why do the red ants ambush the nest of black ants? The red ants ambush the nests of black ants to abduct some of their eggs. They are compelled through drudgery. તે એટલે તેઓને આર એટલે છે, કમ્પેલ્ડ એટલે ફરજ પાડવામાં આવે છે, ટુ ડ્રઝરી એટલે કે મજૂરી કરવાની. જે બ્લેક આંટ હોય છે એને મજૂરી કરવાની ફરજ પાડવામાં આવે છે. They have even to carry about their masters on their backs. તે એટલે તેઓને હેવ ઇવન એટલે પણ, ટુ કેરી એટલે લઈ જવા પડે છે, અબાઉટ ધેર એટલે તેમના, માસ્ટર્સ એટલે માલિકને, ઓન ધેર એટલે તેમના, બેક્સ એટલે પીઠ પર, તેમણે તેમના માલિકને પીઠ પર પણ લઈ જવા પડે છે. હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન. હાવ એટલે કેવું, સરપ્રાઇઝિંગલી એટલે કે અદ્ભુત, હ્યુમન એટલે માનવજાત જેવું. કેવું માનવજાત જેવું છે? કારણ કે આ કીડીઓને તેમના માલિકને તેમની પીઠ પર બેસાડીને લઈ જવા પડે છે. વોટ આર ધ સ્લેવ્સ ટોટ right from their birth? The slaves are taught obey. They are compelled to drudgery. They have even to carry their master on their backs. Give similar word of. Attack means ambush. Carry off means abduct. Force means compelled. Labor work means drudgery. The most ferocious kind of ants are the driver ants of Africa. The most એટલે સૌથી વધારે, ફેરોસિયસ એટલે હિંસકી, કાઇન્ડ એટલે પ્રકારની, ઓફ આન્ટ્સ એટલે કીડી, આર એટલે છે, ધ ડ્રાઈવર આન્ટ એટલે ડ્રાઈવર આન્ટ્સ ઓફ આફ્રિકા એટલે આફ્રિકાની. સૌથી વધારે હિંસકી પ્રકારની કીડીઓ આફ્રિકાની ડ્રાઈવર આન્ટ છે. They have no fixed home but are always on the move. They એટલે તેઓને, have no એટલે નથી, ફિક્સ્ડ એટલે ચોક્કસ, હોમ એટલે ઘર, તેમને કોઈ ચોક્કસ ઘર નથી, બટ એટલે પણ, આર એટલે છે, ઓલવેઝ એટલે હંમેશા, ઓન ધ મૂવ એટલે કે સ્થાન પરિવર્તન કરે છે. આ કીડીઓને કોઈ ચોક્કસ ઘર હોતું નથી, તેઓ સ્થાન પરિવર્તન કરતી હોય છે. They are completely blind. તે એટલે તેઓ, આર એટલે છે, કમ્પ્લીટલી એટલે સંપૂર્ણ રીતે, બ્લાઇન્ડ એટલે આંધળી, તેઓ છે એ સંપૂર્ણ અંધ હોય છે. But they march in a long lines many millions along. બટ એટલે પણ, તે એટલે તેઓ, માર્ચ એટલે કૂચ કરે છે, ઇન અ લોંગ લાઇન્સ એટલે લાંબી હારમાં, મેની મિલિયન્સ અલોંગ એટલે ઘણા અંતર સુધી. આ કીડીઓ છે સંપૂર્ણ અંધ હોય છે, પરંતુ એ લાંબી હારમાં કૂચ કરે છે. Where are driver ants found? The driver ants are found in Africa. Which ants are very ferocious? The driver ants of Africa are very ferocious. How are the driver ants? The driver ants are completely blind. And they devour any animal that happens to be in their path. એન્ડ એટલે અને, તે એટલે તેઓ, ડિવોર એટલે ખાઈ જાય છે, એની એટલે કોઈ પણ, એનિમલ એટલે પ્રાણીઓને, તેટ કે છે, હેપન્સ એટલે આવી જાય છે, ટુ બી ઇન ધેર એટલે તેમના, પથ એટલે રસ્તામાં, તેઓ કોઈ પણ પ્રાણીઓને ખાઈ જાય છે જે તેમના રસ્તામાં આવે છે. Even large animals like tiger and elephants live in fear of them. ઇવન એટલે પણ, લાર્જ એટલે વિશાળ, એનિમલ્સ એટલે પ્રાણીઓ, લાઈક એટલે જેવા કે, ટાઈગર્સ એટલે વાઘ, એન્ડ એલિફન્ટ્સ એટલે કે હાથી, લીવ એટલે જીવે છે, ઇન ફિયર એટલે ડરથી, ઓફ ધેમ એટલે તેમના.
વાઘ અને હાથી જેવા પ્રાણીઓ પર તેમનાથી ડરે છે. આ કીડી છે એ સૌથી હિંસક છે. એનું ગુણ એ છે કે આંધળી છે છતાં એક લાઇનમાં જ કૂચ કરતી હોય છે. તેમને કોઈ ચોક્કસ ઘર હોતું નથી. તેઓ સ્થાન પરિવર્તન કરે છે અને એના રસ્તામાં કોઈ પણ પ્રાણી આવી જાય તો એને એ ખાઈ જાય છે. વાઘ અને હાથી જેવા પ્રાણીઓ પણ એનાથી ડરે છે. What happens if any animal come in their way? They devour any animal that happens to be in their way. Who fear of them? Why? Large animals like tiger and elephant fear of them because they devour any animal that happens to be in their way. Often, if a python unable to move after swallowing his dinner happens to be in the path of the marching lines. Often એટલે ઘણી વખત, if એટલે જો, એ પાયથોન એટલે અજગર, અનેબલ એટલે અસક્ષમ હોય, ટુ મૂવ એટલે હલનચલન કરવા માટે, આફ્ટર એટલે પછી, સ્વોલિંગ એટલે કે ગળ્યા પછી, હિઝ ડિનર એટલે તેમનું ભોજન. જો અજગર એનું ભોજન ગળી લીધા પછી ચાલી શકે તેમ ના હોય, હેપન્સ ટુ બી એટલે આવી જાય, ઇન ધ પથ એટલે રસ્તામાં, ઓફ ધ માર્ચિંગ લાઇન્સ એટલે કૂચ કરતી કીડીઓના. જો કોઈ અજગર એનું ભોજન તરીકે કાંઈ ગળી ગયો હોય અને ત્યાંથી ખસી શકે તેમ ના હોય અને તેવા સંજોગોમાં જે કીડીઓની કૂચની લાઇનમાં આવી જાય, then this creature eat both the python and animal in its stomach. then એટલે પછી, this એટલે આ, ક્રિએચર એટલે જીવ, ઈટ એટલે ખાઈ જાય છે, બોથ એટલે બંનેને, ધ પાયથોન એટલે અજગરને, એન્ડ એટલે અને, ધ એનિમલ એટલે પ્રાણીને, ઇન એટલે માં, ઇટ્સ એટલે તેના, સ્ટમક એટલે પેટમાં રહેલા. તો પછી આ કીડીઓ અજગર અને તેના પેટમાં રહેલા પ્રાણીઓને ખાઈ જાય છે. What happens if python come in their way? If python unable to move after swallowing his dinner happens to be in path of marching lines, then this creature eat both python and the animal in its stomach. The villagers of Africa tell stories about babies who have been eaten by ants. The villagers of Africa, આફ્રિકાના ગામડાના લોકો, ટેલ એટલે કહે છે, સ્ટોરીઝ એટલે વાતો, અબાઉટ એટલે વિશે, બેબીઝ એટલે બાળકો વિશે, વુ કે જેને, હેવ બીન ઇટન એટલે ખાઈ જવામાં આવ્યા છે, બાય એટલે દ્વારા, આન્ટ્સ એટલે કીડીઓ દ્વારા. આફ્રિકાના ગામડાના લોકો આ કીડીઓ દ્વારા ખાઈ જવામાં આવેલ નાના બાળકો અંગેની વાતો કહેતા હોય છે. And these stories may well be true. And એટલે અને, this એટલે આ, stories એટલે વાતો, may be એટલે કદાચ, well be true એટલે સાચી હોઈ શકે, અને આ વાતોમાં સચ્ચાઈ પણ હોય છે. Which story of villagers of Africa tell? The villagers of Africa tell stories about babies who have been eaten by ants. When an army of the driver ants enter a house. When એટલે જ્યારે, an army એટલે સૈનિક, of driver ants એટલે ડ્રાઈવર કીડીઓનો, ડ્રાઈવર કીડીઓ, એન્ટર્સ એટલે પ્રવેશે, અ હાઉસ એટલે ઘરમાં. જ્યારે ડ્રાઈવર કીડીઓ ઘરમાં પ્રવેશે છે, ધ પીપલ ફ્લી ઇન્ટુ ધ ફોરેસ્ટ. પીપલ એટલે લોકો, ફ્લી એટલે ભાગી જાય છે, ઇન્ટુ એટલે માં, ધ ફોરેસ્ટ એટલે જંગલમાં, એન્ડ સ્ટે ધેર અન્ટિલ ધ ants have passed. એન્ડ એટલે અને, સ્ટે એટલે રહે છે, ધેર એટલે ત્યાં, અન્ટિલ એટલે જ્યાં સુધી, ધ ants એટલે કીડીઓ, હેવ પાસ્ડ એટલે જતી રહે,
જ્યારે ડ્રાઈવર કીડીઓ ઘરમાં પ્રવેશે છે ત્યારે ઘરના લોકો જંગલમાં ભાગી જાય છે અને જ્યાં સુધી આ કીડીઓ ત્યાંથી પસાર થઈ ન જાય ત્યાં સુધી ત્યાં જ રહે છે. When the people come back, they find that every insect and spider in the house have been cleared away. When એટલે જ્યારે the people એટલે લોકો, come back એટલે પાછા આવે, they એટલે તેઓ, found એટલે જોવે અથવા તેમને ખ્યાલ આવે છે that કે એવરી ઇન્સેક્ટ એટલે દરેક જીવજંતુઓ એન્ડ સ્પાઈડર એટલે કરોડિયા, ઇન એટલે માં, ધ હાઉસ એટલે ઘરમાં રહેલા દરેક જીવજંતુઓ અને કરોડિયા હેઝ બીન ક્લિયર્ડ અવે મીન્સ કે સફાઈ થઈ ગઈ હોય છે. જ્યારે ડ્રાઈવર કીડી છે એ ઘરમાં પ્રવેશે ત્યારે લોકો જંગલમાં જતા રહે છે અને જંગલમાં જ રહે છે જ્યાં સુધી આ કીડીઓ જતી ના રહે. અને જ્યારે ઘરમાં આવીને તેઓ જોવે છે ત્યારે તેમને ખ્યાલ આવે છે કે ઘરમાં રહેલ દરેક જીવજંતુઓ અને કરોડિયાની સફાઈ થઈ ગઈ હોય છે. When do the people flee? When an army of driver ants enter a house, the people flee. Where do the people flee? The people flee into the forest. How much time do the people stay in forest? The people stay in a forest until the ants have passed. What do they find when they come back? When they come back, they find that every insect and spider in the house has been cleared away. Give similar word of it means devour, run away means flee.